દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દોસ્તો આ સરસ મજાના એવા ગણપતિ બાપ્પા કોને બનાવ્યા, કઈ રીતે બનાવ્યા અને કેટલા સરસ મજાના બનાવ્યા છે અને ટૂંક જ સમયમાં બનાવી દીધા, તો એ તમને જોવા મળશે મારા આ વિડીયોમાં કે કોને બનાવ્યા। અને દોસ્તો આ મિતાસ ચાર બહેનો વચ્ચે કઈ રીતે લાડકવાયો બની ગયો, અરે હંમેશા હસતો જ હોય છે। અને આજે તો સંજયભાઈએ કઈ ટ્રિક્સથી મસ્ત મજાના મમરા વઘાર્યા, એકદમ ટેસ્ટી, તે બધું જ જાણવું હોય તો મારા વિડીયોને અંત સુધી જોજો। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટોફટ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમને ફૂલ વિડીયો વોચ કરી શકો છો। અને દોસ્તો આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો રાહ શેની જોવો છો, ફટોફટ ચેનલને કરી દો સબસ્ક્રાઇબ અને ચાલો જોડાઈ જાઓ મારી સાથે આ વિડીયોમાં। દોસ્તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો તો જોવાની મજા પડી જશે। તો દોસ્તો સવારમાં નાસ્તામાં મમરા વઘારવાના છે, તો એ મમરા બનાવી રહ્યા છે સંજયભાઈ। જુઓ તેમને તો સરસ મજાનો વઘાર લાવી અને મમરા બનાવી દીધા છે। અને જુઓ યશવી, સંજયભાઈ અને પૂનમ ભાભી બધા જ લોકો નાસ્તો કરી રહ્યા છે મમરાનો। દોસ્તો બાકી મમરા તો એકદમ ટેસ્ટી બનાવ્યા છે, કઈ રીતે બનાવ્યા તેની રેસીપીનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર હમણાં ફટોફટ આવી રહ્યો છે, તો જોવું હોય તો ચેનલ ઉપર બનાવી રહેજો, એના માટે સબસ્ક્રાઈબ કરી દેજો। દોસ્તો આ ફેમિલીના લોકો બધા બહુ જ હેપ્પી હોય છે અને હંમેશા હસતા જ હોય છે, બધાનો ભાવ સારો હોય છે। અને સંજયભાઈ જુઓ બાળકો જોડે નાના બાળકો જેવા થઈ જાય અને મોટાઓ જોડે મોટા જેવા। જુઓ બચ્ચા પાર્ટી જોડે તેઓ કેવી રીતે મસ્તી કરી અને તરબૂચ ખાઈ રહ્યા છે, અને દિવ્યાંશ ભાણાભાઈ તો મામાની સેમ નકલ કરી રહ્યા છે। વાવ, સંજયભાઈ બધા જ બાળકોને ખૂબ સરસ રાખે છે। અને જુઓ વિયુ તો દાદાની બહુ લાડકવાઈ છે। અને આ શિલ્પા ભાભી શું કરી રહ્યા છે દોસ્તો, તો તેઓ તો લાવ્યા હતા બજારમાંથી તેમની સિલાઈ કામનો સામાન, તો જુઓ તે બધું બહાર કાઢી રહ્યા છે। ઘણા બધા દોરા રંગીન રંગીન તેઓ લાવ્યા છે। અને દોસ્તો મંદિરનું કામ કેટલે આવ્યું તમે વિડીયોમાં જોઈ શકો છો। મંદિરનું કામ મોસ્ટ ઓફ ઘણું આગળ વધી ગયું છે, વરસાદના કારણે થોડા ટાઈમથી કામ બંધ હતું, પરંતુ હવે કામની શરૂઆત થઈ ગઈ છે। સાંજનો ટાઈમ થયો છે, રસોઈની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। અને આ યશવી તો જુઓ બાકી એકદમ મસ્ત મજાનું ફ્રોક પહેર્યું છે, એ શિલ્પા ભાભીએ સીવ્યું છે। પૂનમ ભાભીને તો મમરા બહુ જ ભાવે છે। અને દોસ્તો જુઓ આ રહ્યા એ ગણપતિ, તો દોસ્તો આ સરસ મજાના ગણપતિ ગુડ્ડુએ બનાવ્યા છે ક્લેમાંથી। ખરેખર દોસ્તો આવડી નાનકવાળી લાડકડી ગુડ્ડુએ કેવા સરસ મજાના ગણપતિ બનાવી દીધા, એકદમ હુબહુ જ લાગી રહ્યા છે। તો દોસ્તો ઘરના તો બધા લોકો હેપ્પી થઈ ગયા, અને ખાસ તો પાર્વતી ભાભી પોતાની દીકરીએ સરસ મજાના ગણપતિ બનાવ્યા, તો ખુશી તો હોય જ ને। દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય અને ગણપતિની આ મૂર્તિ ગમી હોય તો કોમેન્ટમાં જય ગણેશ લખવાનું ભૂલતા નહીં। જોઈએ કેટલા લોકો જય ગણેશ લખે છે। જમવાનું રેડી છે, સેવ ટામેટાનું શાક અને રોટલી અને દૂધ, બધા લોકો જમવા બેસી ગયા। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ।